કોણ કેવું કહે કઈને ડાસી મંત્રા અત્યારે મારી બાઈ સાહેબે મને મહેલ શણગારવાનો અને ફૂલ વીણવાનું કીધું હતું, પણ મને ખબર નથી પડતી કે કેમ મહેલ શણગારવાનો અને કેમ ફૂલ વીણવાના. તો માટે મારી બાઈ સાહેબ ને હજી ખબર નથી કે જો રામ ને રાજ તિલક કાલ થશે તો એક દિન સમય મારી બાઈ સાહેબ ને રોવાનો વારો આવશે. તો ભળાયના મહેલ અને ભળાયના ફૂલ નથી શણગારવા. અરે હા દાસી મંથરા, અરે હા બાઈ સાહેબ, મેં તને ફૂલનો સાપ તૈયાર કરવાનું કીધું તું અને મહેલ પણ શણગારવાનું કીધું તું. તે હજી સુધી મહેલ પણ નથી શણગાર્યો કે નથી તે ફૂલનો સાપ પણ તૈયાર કર્યો દાસી મંથરા. અરે હા ભાઈ સાહેબ, જેમ તમે મહેલ શણગારવાનું કીધું તું અને ફૂલ વીણવાનું કીધું તું, પણ મેં તૈયાર કર્યું નથી ભાઈ સાહેબ. અરે દાસી મંથરા, એનું કારણ એ જ ભાઈ સાહેબ કે જેનું તમે નામ લ્યો છો રામ રામ, પણ જો રામ ને કાલ રાજગાદી મળશે તો એક દિન આ સમય ભાઈ સાહેબ તમને રોવાનો વારો આવશે. દાસી મંથરા, જો મારા રામ માટે જો શબ્દ તે મોઢામાંથી કાઢ્યા હું તારી જીભ ખેંચી લઈશ દાસી. કારણ કે મને તો મારા ભરત કરતા રામ વધારે વાલો છે દાસી. અરે હા ભાઈ સાહેબ, કદાચ જો નાના મોટી વાત થઈ ગયો તો મને માફ કરીજો ભાઈ સાહેબ. કારણ કે મેં તમારા ઘરનું અન્ન ખાધું છે ભાઈ સાહેબ, હું તમારું કેમ બુરું ઈચ્છું. અરે દાસી મંથરા, તો કહે એવી શું વાત છે કે તું મારું બોરું એસી શકતી નથી કે મારું તું એવું જોઈ પણ શકતી નથી દાસી મંથરા? કહે એવી શું વાત છે? અરે હા ભાઈ સાહેબ, જ્યારે મહારાજ યુદ્ધે ગયા, હા દાસી, જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે રથનું એનું પૈડું ખડી ગયું હતું. હા દાસી મંથરા, ત્યારે ભાઈ સાહેબ તમે એને કસની આંગળીએ રથનું પૈડું ઊભું રાખીને કીધું તું મહારાજ યુદ્ધ કરો. હા દાસી મંથરા, તારી વાત સત્ય છે દાસી. અરે હા ભાઈ સાહેબ, ત્યારે તમને કીધું તું માંગ સતી માંગ, તો આજ તમારી પાસે બે વખત છે. અરે હા દાસી મંથરા, જ્યારે મહારાજ યુદ્ધમાં ગયા અને ત્યારે હું એની સાથે ગઈ હતી દાસી, બરાબર મને યાદ છે. અને રાજા દશરથે પણ મને કીધું તું કે માગો સતી કઈ વસન માગો. આજે વસન માગવાની વેળા આવી ચૂકી છે. હા ભાઈ સાહેબ. અરે દાસી મંથરા, તો મહારાજ જ્યારે આવે ત્યારે મારે એની પાસે વસન કયા માગવાના તે મને કહે. તો સાંભળો ભાઈ સાહેબ, વસન એવો માંગો કે મહારાજને પણ ખબર પડે કે સતી કોણ છે એમ. પેલા વસન ની અંદર ભાઈ ભરત ને અયોધ્યાની રાજગાદી. હા દાસી મંથરા, જે પેલું વસન મહારાજ પાસે માંગવાનું છે એમાં ભાઈ ભરત ને અયોધ્યાની રાજગાદી. હા ભાઈ સાહેબ. અને દાસી મંથરા, બીજા વસન ની અંદર શું મારે માંગવાનું છે? અરે બીજા વસન ની અંદર રામ ને 14 વર્ષનો વનવાસ. અરે હા દાસી મંથરા, બીજા વસન ની અંદર રામ ને 14 વર્ષનો વનવાસ. તો કહે દાસી, મહારાજ હમણે રાજમાં આવશે તો આપણે અત્યારે શું કરવું જોઈએ? અરે હા ભાઈ સાહેબ, મહારાજા આવતા જણાય છે તો ચાલો અંધારા પટ કરીને સુઈ જાય. બહુ સારું. અરે હા સુમન, રાજ્યની અંદર અંધાર પાટ કરીને કેમ સુતા છે જોતા. અરે દાસી, કાલે રામનું રાજ્ય તિલક છે તો અંધાર પાટ કરીને કોટ ભોલમાં કેમ સુતા? અરે હા મહારાજ, મને શું ખબર, મારી ભાઈ સાહેબ ને પૂછો ને મહારાજ. અરે રાણી કઈ અત્યારે આવો અંધાર પટ કરી અને આવા વસ્ત્રો પહેરી અને તમારે અંધાર પટ કરવાની શું જરૂર છે? અરે હા સ્વામીનાથ, પેલા કોલ અને પછી વાત. અરે સતી, એવો તો તમે કયો કોલ માંગો છો કે પેલા કોલ અને પછી વાત? નહીં સ્વામીનાથ નહીં, પેલા કોલ અને પછી જ વાત. અરે રઘુ કુળ રીતિ સદા સલી આઈ, પ્રાણ જાય પણ વસન ન જાય સતી. અરે મહારાજ, તો એકવાર કહી દો કે તમારા રઘુકુળ ની રીત ખોટી છે મહારાજ. અરે સતી, પેલા કોલ અને પછી જ વાત. અરે સતી, રઘુ કુળ રીતિ સદા સલી આઈ, પ્રાણ જાય પણ વસન ન જાય સતી. કઈ અરે કઈ તમારે જે જોઈએ શું જોઈએ છે? અરે સ્વામીનાથ,
પહેલા કોલ આપો, પછી જ વાત કરીશ મહારાજ. અરે સતી રઘુકુલ રીતિ સદા સલિયાએ પ્રાણ જાય વચન તો સાંભળો સ્વામિનાથ, જ્યારે તમે યુદ્ધમાં ગયા ને સ્વામિનાથ, હા ત્યારે હું તમારી સાથે આવી હતી સ્વામિનાથ. હા સતી ત્યારે તમે મને કીધેલું 2 વસન આપેલા સ્વામિનાથ. હા સતી આજ એ 2 વસન મારે જોઈ છે. અરે કાલે રામનો રાજ્ય તિલક છે, તાર મારે જે જોઈએ તે ભાગીલો સતી. નહીં સ્વામિનાથ નહીં, આજે 2 મારે વસન જોઈ છે. એ વસન માગીલો સતી. તો સાંભળો સ્વામિનાથ, આજે 2 વસન હું માંગુ છું. પહેલા વસન ની અંદર ભાઈ ભરત ને યોદ્ધાની રાજગાદી. અરે સતી બીજા વસન ની અંદર તો સાંભળો સ્વામિનાથ, કાન ખોલીને સાંભળજો કે બીજા વસન ની અંદર હું માંગુ છું કે બીજા વસન ની અંદર રામ ને 14 વર્ષનો વનવાસ. સતી નહીં, આ તમે શું માંગો છો સતી? કઈ કઈ તમે ભાનમાં તો છો ને સતી. અરે સ્વામિનાથ, જો જોઈને તો આ 2 વસન, નહીતર એકવાર કહી દો કે તમારા રઘુકુળ ની રીત ખોટી છે. અરે સતી કઈ કઈ તારો ભરત જે ભલે ને ગાદીએ ને આવે રે વનનો દે મારા રામને તારા મનને રે ફાવે તે બીજું માગી લે ને વનનો દે મારા રામને અરે સ્વામિનાથ, ખોટો કલ્પાન કરો માં સ્વામિનાથ. હું તો ફક્ત મારા 2 વસન માંગુ છું સ્વામિનાથ. એ તો તને પાયે લાગુ, એ તો તને તાગું રે. અરે સ્વામિનાથ, એમાં પાય લાગવાની કોઈ જરૂર નથી. હું તો ફક્ત મારા 2 વસન માંગુ છું સ્વામિનાથ. એ તો તને પાયે લાગુ, એ તો તને તાગું રે. એ તો રે ભિખારી તેને ભીખ માગો રે વનનો દે મારા રામને અરે સ્વામિનાથ, ખોટો કલ્પાન કરો માં સ્વામિનાથ. એમાં પાય લાગવાની કોઈ જરૂર નથી, કોઈ ભીખ માંગવાની જરૂર નથી મહારાજ. હું તો મારા ફક્ત 2 વસન માંગુ છું સ્વામિનાથ. એ તો રે યોધા બીજું તને આપે દીવું તારી ના. એ તો રે યોધા બીજું તને આપે દીવું તારી ના. કોઈ ના લગાડો કઈ નાય મારો રે વનનો દે મારા રામને અરે સ્વામિનાથ, એમાં અયોધ્યા ઉતારવાની કોઈ જરૂર નથી સ્વામિનાથ. હું તો મારા 2 વસન માંગુ છું, નહીતર એકવાર કહી દો કે તમારા રઘુકુળ ની રીત ખોટી છે મહારાજ. અરે નહીં સતી નહીં, પ્રાણ જાય પણ વચન ન જાય સતી. અરે સ્વામિનાથ, તો આપી દો પહેલા વસન ની અંદર ભાઈ ભરત ને યોદ્ધાની રાજગાદી અને બીજા વસન ની અંદર રામ ને 14 વર્ષનો વનવાસ. સાહેબ પિંગલ દશરથ રાજા કઈ કઈ ને સમજાવે રે. સાહેબ પિંગલ દશરથ રાજા
અરે સુમન અત્યારે મારું હાથમાં કઈ શાંત છે નહીં તો લાવ જઈએ. અરે પ્રણામ માતુશ્રી. અરે પ્રણામ બેટા રામ. અરે હા માતુશ્રી, આજ સવારે મારું રાજ તિલક છે તો મારા પિતાશ્રીજી જાગ્યા નથી. અરે હા બેટા રામ, તારા પિતાશ્રી પાસે મારે 2 વસન લેણા હતા બેટા રામ. અરે હા માતુશ્રી, એ વાતે વળી કેવા 2 વસન લેણા હતા એ મને કહો. તો સાંભળ બેટા રામ, પહેલા વસન ની અંદર તારા પિતાશ્રી પાસે મેં માંગ્યું કે પહેલા વસન ની અંદર ભાઈ ભરત ને યોદ્ધાની રાજગાદી, અને બીજા વસન ની અંદર અને બીજા વસન ની અંદર તારે 14 વર્ષનો વનવાસ. આ 2 વસન તારા પિતાશ્રી પાસે મેં જાગ્યા એટલે જાગ્યા નથી અને રિસાઈને રાજમાંથી ચાલ્યા ગયા. અરે હા માતુશ્રી, એ તો એક આનંદની વાત કહેવાય. તો મારા પિતાશ્રીના વસન લેણા પરિપૂર્ણ કરી અયોધ્યા જરૂર પાછો આવીશ માતુશ્રી. અરે દાસી મંત્રા, બંધુ લક્ષ્મણ અને સીતાને બોલાવો. હે આજે દાસી રે બોલાવે સીતા માતા